અરે ઓ સાહેબ, આ કંપની સેક્રેટરીના ગુણો જે છે સાહેબ ખૂબ જ વધારે પ્રમાણમાં છે સાહેબ. કદાચ 5 માર્ક્સમાં આવી જાય, તમે શું કરી સાહેબ? બધા મુદ્દા અમને યાદ રહેતા પણ નથી છે સાહેબ, સહેલા પણ મગજની અંદર ફિટ નથી થતા. તો વિદ્યાર્થી મિત્રો જરા ટેન્શન લેતા નહીં. આજે આપણે વિદ્યા ઓન વેબ વિથ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની અંદર આપણે એવો ટોપિક લીધો છે કે જેની અંદર વિદ્યાર્થીઓને સમજાઈ જાય છે પણ ક્યાંક ને ક્યાંક તમને પરીક્ષામાં યાદ આવતું નથી. તો હું આ તમામ મુદ્દાઓની સમજૂતી પહેલા પ્રેક્ટિકલ લેવાનું છે. એની અંદર આપણે મેઇન કીવર્ડ્સ લીધા છે. એ કીવર્ડ્સને સમજી પછી હું તમને એક લાઈન આપીશ. એ લાઈન એક સ્ટોરી જેવી છે. એ યાદ રાખી લીધો તો તમારા 10 મુદ્દા અહીંયા મગજમાં ફિટ હશે. પરીક્ષામાં ગોખ્યા વગર તમારા મુદ્દા ક્લિયર હશે. ખાલી એક વ્યાખ્યાની જેમ આપણને લાઈન યાદ રાખવાની રહેશે. એટલે ખાસ અહીંયા ધ્યાન આપજો, બરાબર? ઓકે. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે આ મુદ્દો સમજતા પહેલા આપણી અંદર આ ક્વોલિટીઝ હોવી જરૂરી છે. હા વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર હું પ્રેક્ટિકલી જ્યારે પણ ક્લાસમાં મુદ્દાઓ ભણાવતો ત્યારે વિદ્યાર્થીને એટલું જ કહું કે આ તમામ ક્વોલિટીઝ આપણી અંદર હોવી જરૂરી છે. એટલે કે વિડીયો જોવે છે એની અંદર પણ હોવી જરૂરી છે. કઈ રીતે? તો બહુ મજા આવશે, ધ્યાનથી સમજજો. અને હું વચ્ચે આની અંદર ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન પર લેતો આવીશ ટ્રાન્સલેટ કરીને, કે જેથી કરી તમને સરળતાથી યાદ પણ આવી જશે, બરાબર? ઓકે. તો યાદ રાખજો, પ્રશ્ન છે સેક્રેટરીના ગુણો, એટલે કે સેક્રેટરી અંદર રહેલી ક્વોલિટીઝ કઈ છે તમે જણાવો. તો શરૂઆતમાં તમને કીધું કે જે સેક્રેટરી છે ને કંપનીના કેએમપી તરીકે ઓળખવામાં આવે છે. અંદર કેએમપી માં પણ એનો સમાવેશ કરવામાં આવે છે. સાહેબ, આ કેએમપી એટલે શું? તો કી મેનેજરિયલ પર્સોનલ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર એમ સમજો ચાવીરૂપ ભૂમિકા આપવામાં આવી છે. એકમના જે મુખ્ય વહીવટી વડા તરીકે પણ કંપની સેક્રેટરીને ઓળખવામાં આવે છે. તો એના ગુણો પણ આપણે જોવા જરૂરી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ગુણ લેતા આવીએ છીએ, બરાબર? ધ્યાન આપજો. તમને અત્યારે કોઈ પણ સાહિત્ય પડવાની જરૂર નથી, કાંઈ અંડરલાઈન કરવાની જરૂર નથી, સ્ક્રીનશોટ પણ પાડવાની તમને જરૂર નથી. છેલ્લે તમને ટાઈમ આપીશ ત્યારે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અધરવાઇઝ મેં તમને કીધું છે કે આપણી જે છે સોશિયલ મીડિયા માધ્યમોની અંદર તમે કનેક્ટ થઈ જાઓ. તમારી પરીક્ષાની તારીખને ધ્યાનમાં લઈ હું એ તમામ જે પીડીએફ છે હું મૂકી દઈશ. વેઇટ, અત્યારે હું નથી મૂકવાનો, પરીક્ષાને ધ્યાનમાં લઈને મૂકવાનો છું. શક્ય હશે તો એમાં થોડાક સુધારા વધારા કરીને પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. એટલે ખાસ એ ધ્યાન આપજો. ઓકે. શું કહેવામાં આવે છે? સૌથી પહેલો ગુણ શું હોવો જોઈએ? સાહેબ, એટ્રેક્ટિવ પર્સનાલિટી હોવી જોઈએ. મતલબ કે આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ આ વ્યક્તિત્વ છે ને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કે કોઈ પણ વ્યક્તિ છે ને પર્સનાલિટી હશે ને તો કોઈ પણ કામ વ્યક્તિ પાસેથી કઢાવી શકશે અને એની જે રજૂઆત હશે ને એ એકદમ વ્યવસ્થિત હશે. માત્ર એકમની અંદર નહીં પણ દરેક જગ્યાએ આ વસ્તુનો ગુણ હોવો જરૂરી છે. ઇવન આપણી અંદર પણ આ ગુણ હોવો જરૂરી છે. કારણ કે આપણે વિડીયો જોઈએ છીએ તો અત્યારે સ્ટુડન્ટ એજમાં છીએ, પણ અત્યારથી આપણામાં એક વ્યક્તિત્વનો ગુણ હશે ને તો ખૂબ જ જરૂરી છે. આગળ ઘણું કામ આવશે. તો ચોપડી અંદર શું કહેવા માંગે છે ધ્યાન આપજો. એ કે જ છે કે જે આ આકર્ષક વ્યક્તિત્વ છે ક્યાં કામ આવશે? તો કે જ છે કે વિવિધ પક્ષકારો સાથે આપણને કામગીરી બજાવવાની છે. મતલબ કે કંપની સેક્રેટરી માત્ર પોતાના એકમની અંદર કાર્ય નથી કરતો, એને એકમ સાથે સંકળાયેલા દરેક પક્ષકાર સાથે શું કરવાનું? વાતચીત કરવાની હોય, એને કન્વર્ઝન કરવાની હશે, એના સાથે એમ સમજી લો કે વહીવટની અંદર કામગીરીમાં પણ ભાગ ભજવવાનો હશે. તો એની અંદર જે આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હશે ને વ્યક્તિ, એ સરળતાથી કામ લઈ શકશે. એટલે કે જ છે. જો કોણ કોણ હશે? તો કે શેર હોલ્ડર હશે, ડિબેન્ચર હોલ્ડર હશે, પછી સંચાલક મંડળ હશે, પછી કર્મચારી હશે, ઇવન કંપની સાથે સંકળાયેલા દરેક વ્યક્તિઓ છે. પછી એનામાં ઘણા બધા વ્યક્તિઓ સમજી લો કે બેંક છે તો બેંકના કર્મચારી સાથે પણ વાત કરવાની. ઇવન જે પણ પ્રજા છે, બરાબર, આપણી આજુબાજુ રહેલા જે પણ વ્યક્તિઓ છે ને કોઈ પણ પ્રશ્નો ઉદ્ભવે છે ને કંપનીમાં આવે છે ને કંપની સેક્રેટરી પાસે કોઈ પણ રજૂઆત કરે છે તો એ કંપની સેક્રેટરીનો જે પ્રભાવિત વ્યક્તિત્વ છે ને એ વ્યક્તિ ઉપર છાપ મૂકી જશે. જે સામેવાળો વ્યક્તિ છે ને પક્ષકાર છે એને એમ લાગશે કે યાર આ વ્યક્તિએ વાતચીત કરીને બહુ સરસ રીતે કરી. આની જગ્યાએ બીજો કોઈ વ્યક્તિ કોઈ પણ સિચ્યુએશન હેન્ડલ ન કરી શકે તો કંપની વિશે નેગેટિવ ઇમ્પેક્ટ થાય, બરાબર? એટલે આ તમામ બાબતોની અંદર અસરકારક વ્યક્તિત્વ હોવું પણ જરૂરી છે. એના પછીનો મુદ્દો શું આવે છે? યસ, તો કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, એટલે કે શાર્પ ઇન્ટેલિજન્સ એની અંદર હોવો જરૂરી છે. સાહેબ, આ શાર્પ ઇન્ટેલિજન્સ એટલે શું? તો જો અંદર કે જ છે કે રોજબરોજના ને વહીવટી કાર્ય કરવાના છે. કારણ કે મુખ્ય વહીવટી અધિકારી તરીકે પણ ભૂમિકા ભજવે છે કંપની સેક્રેટરી. તો ધંધાની આર્થિક, પછી ધારાકીય, નીતિ વિષયક વગેરેની અંદર એને ફરજ બજાવવાની હોવાથી એને એમ સમજી લો કે બહુ જ સારી રીતે બધી વસ્તુનો અભ્યાસ કર્યા બાદ એની ઇન્ટેલિજન્સ શક્તિ, એટલે કે વળી પાછું રિપીટ કરું છું, બુદ્ધિ પ્રતિભા એને વ્યવસ્થિત હોવી જોઈએ કે જેથી એ રોજબરોજના વહીવટી કાર્ય સરળતાથી કરી શકે. આ હતો બીજો મુદ્દો. હવે એના પછીનો મુદ્દો આવે શું? કે સુંદર સ્વાસ્થ્ય. બધાને ખ્યાલ છે કે અત્યારે દરેક વ્યક્તિ કોઈ પણ કાર્ય કરતું હશે વિદ્યાર્થી મિત્રો, એની જે હેલ્થ છે એ એકદમ સ્ટેબલ હશે ને તો એ કામ વ્યવસ્થિત કરી શકશે. સાહેબ, શું કહેવા માંગો છો કે કોઈ પણ માંદા વ્યક્તિને આપણે કાર્ય કરવા આપશું તો કાર્ય કરી શકશે?
ના સાહેબ, નહીં કરી શકે. એનો મતલબ સૌથી પહેલો ગુણ એટલે જ આપવામાં આવ્યો છે કે તમારો જે છે ને એ હેલ્થ કેવી હોવી જોઈએ, એકદમ પરફેક્ટ હોવી જોઈએ. એટલે જ આની અંદર જો કહેવા માંગે છે કે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેનામાં કે છે કે કંપનીના મુખ્ય વહીવટી વડા હોવાથી અથાગ પરિશ્રમ કરવો પડે અને રોજબરોજ ઘણા બધા કાર્ય કરવા પડે. અને જો એ કાર્ય કરતી વખતે એની જે હેલ્થ જે છે એની જો યોગ્ય નહીં હોય, સ્ટેબલ નહીં હોય, તો ડિસિઝન નહીં લઈ શકે. કારણ કે માંદો વ્યક્તિ કોઈ ડિસિઝન લઈ ન શકે, બરાબર. જે યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ એના માટે એની જે હેલ્થ છે એકદમ પરફેક્ટ હોવી જરૂરી છે. એટલે જ કે છે જો કે કઠિન કાર્યોને આસાનીથી કરવા માટે સુંદર સ્વાસ્થ્ય હોવું અનિવાર્ય છે. મતલબ કે તમારું સ્વાસ્થ્ય સુંદર હશે તો કોઈ પણ કઠિન પરિસ્થિતિ આવશે ને તો એની અંદર મસ્ત કામ માઇન્ડનો યુઝ કરી કોઈ પણ કાર્ય જે કઠિન હશે એને સરળ બનાવી શકાય છે. આ તમે નોટ ડાઉન કર્યું હશે કે કોઈ પણ કંપનીનો જેમ સમજી લો કે કંપની સેક્રેટરી છે, એના સામે સમજી લો કોઈ એવી પરિસ્થિતિ આવી છે તો એનો મગજ જો શાંત હશે ને તો સમજી વિચારીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. પણ જો એનો મગજ શાંત નહીં હોય, એની હેલ્થ જે છે એ બરાબર નહીં હોય તો શું કરશે, એ મુશ્કેલી ભર્યા એવી પરિસ્થિતિ ઉદ્ભવશે કે જેના કારણે એ ઝડપથી નિર્ણય લેશે. અને બધાને યાદ છે કે જે વ્યક્તિ ઝડપી નિર્ણય લે છે ને એની અંદર એમ સમજી લો કાર્યોમાં મુશ્કેલી થવાની સંભાવના અને અસફળતાના પરિણામો પણ મેળવવાની એમ સમજી લો કે સંભાવના વધી જાય છે, બરાબર. તો આ બધી બાબત માટે તમારો જે સ્વાસ્થ્ય છે કેવું જોઈએ સાહેબ, બહુ સુંદર હોવું જોઈએ. મતલબ કે ગુડ હેલ્થ હોવી પણ જરૂરી છે. આ તમામ જે મુદ્દા તમને કરાવ્યા છે, સૌથી પહેલો મુદ્દો શું કર્યો તો કે આકર્ષક વ્યક્તિત્વ આપણામાં હોવું જરૂરી છે. યસ સાહેબ, અમારામાં છે. પછી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, સાહેબ શાર્પ ઇન્ટેલિજન્સ, હા સાહેબ અમારામાં છે. ઓકે, સુંદર સ્વાસ્થ્ય છે, હા સાહેબ પરીક્ષામાં બેઠા હશો ને પરીક્ષા આપતા હશો, સુંદર સ્વાસ્થ્ય તો હશે જ ને. આ વસ્તુ ખબર પડી. હું છેલ્લે ટ્રિક્સ તો આપવાનો છું પણ હું વચ્ચે પણ એવી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તમને કેચઅપ થઈ જાય કે ના સાહેબ આ વસ્તુ આપણા અંદર હશે તો જવાબ પણ સરળતાથી આવડી જશે. બસ હું આ જ વસ્તુ બોલ્યો છું, બરાબર. એટલે પ્રેક્ટિકલી લેજો. હા, કંપની સેક્રેટરી ના જ ગુણો છે પણ આ ગુણ પણ વ્યક્તિમાં હોવા જરૂરી છે, બરાબર. આ અમુક ગુણ એવા છે કે જે વ્યક્તિમાં નહીં હોય તો ચાલે, પણ જનરલી આ બધા જ ગુણ જે કંપની સેક્રેટરીના છે ને એ ખરેખર વ્યક્તિના જ ગુણ છે. એટલે એવું માનતા નહીં કે સાહેબ આ તો અમને પ્રશ્ન કરવો પડશે. સાવ સરળ પ્રશ્ન છે કે જે વ્યક્તિમાં ખરેખર હોવું જોઈએ એ જ કંપની સેક્રેટરીમાં હોવું જોઈએ, બરાબર. આ અમુક બાબતો આવશે, ધ્યાન આપજો. શું કહે છે? યસ. એના પછી આવે છે પ્રામાણિકતા. આ વસ્તુ ખૂબ જ જરૂરી, તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આ વ્યક્તિ છે ને બહુ ઓનેસ્ટ છે. તો ઓનેસ્ટી જે છે શેના ઉપરથી ડિસાઈડ થઈ શકે છે તો આની અંદર કેચ છે. જો યસ, શું કહે છે કે આની અંદર કંપનીની અનેક બાબતો વિશેની જાણકારી કંપની સેક્રેટરી પાસે છે, કારણ કે કી મેનેજર પર્સનલમાં પણ છે, પ્લસમાં એ મુખ્ય વહીવટી અધિકારી છે. સાંભળજો શું કહે છે કે અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે શું કરવાનું છે, આપણને પ્રયત્ન કરવાનો છે. મતલબ એમ જ કે છે કે આની અંદર જે કંપની સેક્રેટરી છે એનું પોતાનું અંગત હિત કોઈ પણ કાર્યમાં ન હોવું જોઈએ. મતલબ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, પરીક્ષામાં લખતા નહીં. હવે એમ સમજી લો કંપની સેક્રેટરીનો અંગત હિત શું છે, સાહેબ મને વધારે પ્રમાણમાં નાણાં મળવા જોઈએ. સાંભળજો, તો વધારે પ્રમાણમાં નાણાં મળવા માટે કરવું શું જરૂરી છે તો તમે જ કહો સાહેબ જો કંપની સેક્રેટરી તરીકે એને વધારે પ્રમાણમાં નાણાં કમાવા હશે, બરાબર, એઝ અ સેલેરી કે એઝ એમ સમજી લો કે એની જે પણ ફી છે એ વધારે પ્રમાણમાં વસૂલ કરવી હશે તો એ કંપનીને ક્યારે આપશે સાહેબ? જ્યારે કંપની નફો કરશે, કંપની પોતાના જે પણ હેતુ નિર્ધારિત કરે છે ખૂબ જ ઓછા સમયગાળાની અંદર પૂરા કરશે, ત્યારે આ તમામ જે હિત છે એના પૂરા થવાના છે. એનો મતલબ શું છે ખબર છે? એ એમ જ કહેવા માંગે છે કે અત્યારે તમને જે મેં એક્ઝામ્પલ કીધું કે કંપનીના સેક્રેટરી તરીકેનો પગાર વધારે થવો જોઈએ, બરાબર, અથવા એની ફી છે વધારે પ્રમાણમાં વધવી જોઈએ, એ ન હોવું જોઈએ. એની જગ્યાએ શું હોવું જોઈએ? કંપનીનો હિત શું છે ભાઈ? નફો કમાવો. કેટલો નફો કમાવો ભાઈ? ડેશ કરોડ રૂપિયા નફો કમાવો. એ કેટલા સમયગાળા અંદર કમાવો? યસ, આટલા સમયગાળા અંદર કમાવો. તો બસ આ બધા જે હિત છે ને એને પ્રાયોરિટીની અંદર રાખતા હોવા જોઈએ, એવી એની અંદર પ્રામાણિકતા હોવી જોઈએ, બરાબર. એટલે જ કહેવામાં આવે છે કે જે પ્રામાણિક વ્યક્તિ હશે ને એ ક્યારે પાછળ પડતો નથી. આ હું જે વર્ડ કહું છું એ યાદ રાખવા માટે કહું છું, પ્લીઝ. પરીક્ષામાં આપણે લખવાનું નથી, બરાબર. અને પ્રામાણિકતા જે છે, બરાબર, આપણે સાંભળ્યું હશે તો છે ધ ગ્રેટેસ્ટ ટ્રુથ ઇઝ ઓનેસ્ટી. મતલબ સૌથી મોટું સત્ય શું છે? પ્રામાણિકતા છે. આ માત્ર તમારા કોર્સ માટે છે. હા, તમને એમ લાગે છે તો લખી શકો છો, કોઈ ખરાબ વસ્તુ નથી, પણ આ તમારા માટે એક્સ્ટ્રા કીવર્ડ છે કે ના, પેપર ચેક કરવા માટે તમારા માટે ખૂબ જ સારી છાપ ઉદ્ભવશે, બરાબર. એટલે અમુક વસ્તુ કહેતો આવીશ. હા, આ ટોટલી કોમ્પ્લિમેન્ટરી છે કે તમને આની અંદર એડ કરવું છે તો કરી શકો છો, અધરવાઇઝ બરાબર જરૂરી નથી, નેસેસરી નથી. ઓકે, ક્યારેક મને એમ લાગશે કે અંગ્રેજીની અંદર પણ તમને યાદ રાખવા માટે અમુક જે કોટ્સ છે જે સારા છે તો બિંદાસથી હું તમને કહેતો હોઈશ કે જેથી કરી તમને આગળ પણ કામ આવશે, બરાબર. આ બધા જે કોડ્સ છે ઇંગ્લિશના એ અંગ્રેજી વિષય પૂરતા જ નહીં પણ દરેક વિષયમાં પણ તમને આવી રીતે છાપ સારી ઊભી કરી શકે છે. ઓકે, આ હતું પ્રામાણિકતા. હવે આવે છે વિશ્લેષણ, એનાલિટિકલ કેપેસિટી. સાહેબ આ એનાલિટિકલ કેપેસિટી શું કામ કે જોજો એની અંદર કેજ છે કે કંપની દ્વારા થતા કરારોના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ, તેમજ તેના
દૂરોગામી પણ પરિણામો અત્યારથી આપણે શું કરવું વિચારીને નિર્ણય લેવા જોઈએ. મતલબ એમ જ કે છે કે અત્યારે તમારા સામે કોઈ પણ એક નવો પ્રોજેક્ટ આવે છે, એઝ અ કંપની સેક્રેટરી તરીકે તમે એની ફાઇલ પડી છે અથવા તમારા પાસે એનો રિપોર્ટ આવ્યો છે, તો આપણને કરવાનો શું છે, તો એ જે આખે આખો પ્રોજેક્ટ છે એની અંદર શું કે છે કે જે પણ આપણે કરાર કરવાના હશું, બધાને ખ્યાલ છે કંપની સેક્રેટરી શું કરશે, એ બાબતે કરાર કરશે પ્રોજેક્ટ બાબતે. આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી લીધું છે, હજી પણ ન કર્યો હોય તો ખાસ એનો વિડીયો પણ જોઈ લેજો. હવે આ જે કરાર કરવાનો છે એ કરાર તમને બધાને ખ્યાલ છે કે શેના આધારે હશે, તો કંપની સેક્રેટરીના જે પણ લો હશે એની અંદર, બરાબર, કંપની લો હશે, બરાબર, એને ધ્યાનમાં લઈ શું કરવામાં આવશે, એ બિઝનેસ લોને ધ્યાનમાં લઈ ડિસિઝન લઈ અને એ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવશે. તો એ એગ્રીમેન્ટ કરવાથી કંપનીને કયા ફાયદા થઈ શકે, કયા નુકસાન થઈ શકે, એની પણ વિચારણા અત્યારે કરવાની છે. કોને, તો કે કંપની સેક્રેટરી. સપોઝ તમારા સામે કોઈ પ્રોજેક્ટ પડ્યો 100 કરોડનો છે, તો પહેલા શું વિચારશો તમે એઝ અ કંપની સેક્રેટરી કે ભાઈ મારી કંપનીના 100 કરોડનો પ્રોજેક્ટની અંદર કેટલો રિટર્ન મળી શકે છે? તમે કહેશો સાહેબ 10% રિટર્ન મળી શકે છે. એનો મતલબ કે 100 કરોડ એની ઉપર 10% તમને વધારાના મળશે, કે 10 કરોડ તમને વધારે મળશે, એટલે 110 કરોડ રૂપિયા તમને મળી શકે છે. પણ એ વધારાના 10 કરોડ કમાવા માટે કંપનીને કેટલો રિસ્ક લેવો પડશે, કે એ આખા પ્રોજેક્ટ દરમિયાન કઈ એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે જે કંપની માટે ડ્રોબેક્સ છે, કે એના માટે હર્ડલ્સ છે, મતલબ કે એના માટે મુશ્કેલી છે. તો એ મુશ્કેલી છે તો કયા પ્રકારની છે, કંપની એને સોર્ટ આઉટ કરી શકે છે, બરાબર, એનું સોલ્યુશન લઈ આવી શકે છે, તો ડિસિઝન લેવાય. એનો મતલબ કે જે પણ પ્રોજેક્ટ તમે ચાલુ કરવાના છો, બરાબર, એની અંદર પણ કયા એવા પરિબળો કે કઈ એવી મુશ્કેલીઓ આવવાની છે એનો અત્યારથી વિચારણા કરવાની. મુશ્કેલીઓ તો આવવાની છે, પણ એ મુશ્કેલીનું સોલ્યુશન એઝ અ કંપની સેક્રેટરી તરીકે મારા પાસે અથવા મારી કંપનીના જે પણ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એના પાસે છે. જો બોર્ડ ઓફ ડિરેક્ટર કહે છે કે યસ અમને ખ્યાલ છે કે આની અંદર 20% જોખમ રહેલું છે, 10% વળતર મળવાનું છે, 20% જોખમ રહેલું છે, પણ એ 20% જોખમ ઉપાડવા માટે કંપની પૂરેપૂરી કેપેબલ છે, સક્ષમ છે, એનો મતલબ કે આ બધા પરિબળનો વિચાર આપણને કરવાનો છે એઝ અ કંપની સેક્રેટરી તરીકે. એટલે હું ઘણી વાર તમને કહું છું કે જે પણ પ્રશ્ન આપણે કરતા હશું એ સિચ્યુએશનમાં ચાલે જશું તો પ્રશ્ન કરવાની મજા આવશે ને વિદ્યાર્થી મિત્રો, તમે લખતા હશો ત્યારે તમને એમ લાગશે કે યાર આ તો બહુ મજા આવે છે. અને હંમેશા યાદ રાખજો કે પરીક્ષાની અંદર માર્ક્સ લેવા જરૂરી છે, બરાબર, પણ એ માર્ક્સ લેવા માટે પણ કેવી રીતે તૈયારી કરી, કેવી રીતે વિચારીને જવું, કેવી રીતે આપણે યાદ રાખીને જવું છે ને, એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એના પછી આપણે મુદ્દો કરવાનો છે. મુદ્દા નંબર આવે છે 6. એના પહેલા હું તમને કહી દઉં, વન્સ અગેન રિવિઝન કરી દઉં. સૌથી પહેલો મુદ્દો શું છે સાહેબ, આપણી અંદર આકર્ષક વ્યક્તિત્વ હોવો જરૂરી છે. યસ સાહેબ. પછી બીજો, આપણી અંદર બુદ્ધિ પ્રતિભા પણ હોવી જરૂરી છે. યસ. એનાથી પણ સૌથી વિશેષ શું સાહેબ, આપણો સ્વાસ્થ્ય જે છે કેવું હોવું જોઈએ, સુંદર, એટલે કે ગુડ હેલ્થ, બરાબર, ઓકે. એના પછી આપણામાં ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા હોવું જોઈએ. અંગ્રેજી વર્ડ એટલે હું રિપીટ કરું છું કે પરીક્ષામાં ઓનેસ્ટી યાદ આવી ગયો ને તોય પણ પ્રામાણિકતા વર્ડ યાદ આવી જ જશે, બરાબર, ઓકે. પછી વિશ્લેષણ શક્તિ છે, તમને અત્યારે મેં વાત કરી, એનો મતલબ કે એમ સમજી લો આ મુદ્દો છે ને એ પાના ઉપર ટોટલી ડિપેન્ડન્ટ છે. કઈ રીતે? દીર્ઘદ્રષ્ટિ, મતલબ લાંબા ગાળાનો વિચાર શક્તિ હોવી જોઈએ આપણામાં. મતલબ જો કે છે કે લીધેલ નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કેવી અસર થશે, દેખાણો તે કેવી અસર થશે તેનો વર્તમાનમાં શું થવાનું છે અણસાર આપવો પણ આ ગુણ જે છે એ સેક્રેટરીની અંદર હોવો જરૂરી છે. હવે તમને હું કહી દઉં એક બાબત, તમે અત્યારે જે વિડીયો જોવો છો ને એની અંદર જે ક્રમ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ ચોપડીથી તદ્દન અલગ છે, બરાબર. એટલે હું કહી દઉં છું, અત્યારે ચોપડી ખોલવાની જરૂર નથી, પણ મેં એટલે અલગ કર્યા છે કે તમે જોઈ શકો છો મેં આ બે મુદ્દાને મર્જ કરી દીધા તમને. હા, સમજૂતી અલગ અલગ છે પણ કોન્સેપ્ટ ઈ જ કહેવા માંગે છે કે યસ, લાંબા ગાળાનો વિચાર આપણને આની અંદર હોવો જરૂરી છે, બરાબર. જો આ મુદ્દામાં પણ ઈ જ કહે છે યસ કે લીધેલ નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કેવી અસર થશે, કે મેં કોઈ ડિસિઝન લીધો છે એ ડિસિઝન જે છે એની અસર શું થશે, પોઝિટિવ થશે કે નેગેટિવ થશે, બરાબર, ઓકે. અને તે વર્તમાનમાં તેનો અણસાર આપવો જોઈએ કે યસ સાહેબ આપણે આ પ્રોજેક્ટની અંદર આ ડિસિઝન લેશું તો સાહેબ આટલા ટકા આપણી જે ડિસિઝન જેની અંદર રિસ્ક હોઈ શકે છે પણ સાહેબ એ આપણે લડી લેશું, મતલબ કે એનો આપણે સામનો કરી લેશું, આપણે જરાય આનાથી બીવાની જરૂર નથી. તો આ ગુણ પણ સેક્રેટરી અંદર હોવો જરૂરી. એના પછી શું આવે છે કે આત્મવિશ્વાસ. વિદ્યાર્થી મિત્રો આ બહુ જ સારી વસ્તુ છે, તમે નોટ ડાઉન કરજો કે આત્મવિશ્વાસ છે ને એ દરેક વ્યક્તિ અંદર હોવો જરૂરી છે. એટલે જ અંગ્રેજી અંદર એક ખૂબ જ સુંદર લાઈન છે કે સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ અ સુપર પાવર. મતલબ કે જે તમારી અંદર જે રહેલો છે આત્મવિશ્વાસ છે ને એ સૌથી વધારે એની અંદર પાવરની ભૂમિકા ભજવે છે. મતલબ કે તમે દરેક કાર્ય કરવાના છો એની અંદર મુશ્કેલીઓ તો આવવાની જ છે, બરાબર. અત્યારે જે પણ વ્યક્તિ સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે એના માટે કોઈ બાબત સરળ નથી, આ યાદ રાખજો. હા, એ સરળ બનાવી દે છે એના માટે એ કોન્ફિડન્સ છે એ એનો ભાગ ભજવે છે, એ સુપર પાવર તરીકે. એટલે કે જ છે જો એની અંદર શું કહેવા માંગે છે, ધ્યાન રાખજો કે નિર્ણયો લેવાના હોય છે અને કામગીરી કરે છે અને
તેમાં સફળતા મળશે જ તેવો પોઝિટિવિટી, એવો આત્મવિશ્વાસ જે કોન્ફિડન્સ છે એની અંદર આશાવાદી હોવો જોઈએ. મતલબ કે હું આ કાર્ય કરીશ તો સાહેબ મને આ સફળતા મળશે જ, એવો આત્મવિશ્વાસ જરૂરી છે. પછી આત્મવિશ્વાસ એટલે તમે જે કાર્ય કર્યું છે એની અંદર તમારી રહેલી આશાવાદ, મતલબ તમારી રહેલી અંદર શ્રદ્ધા. આ લખવાની જરૂર નથી, પણ આ પરીક્ષામાં યાદ આવે એના માટે તમને કહું છું કે આશાવાદ એટલે ના યાર મેં આટલી બધી મહેનત કરી છે તો મને પરિણામ મળશે. પરિણામ ભલે ગમે એવું મળે પણ પરિણામ સારું મળશે, એ મારામાં એક પોઝિટિવિટી હોવી જરૂરી. આ શું છે? આત્મવિશ્વાસ છે. એટલે કે જ છે કે આત્મવિશ્વાસ છે ને એ ગૂંચો અને સરળતાથી શું કરે છે? ઉકેલે છે. મતલબ કે જે પણ મુશ્કેલીઓ હશે જો એની અંદર વ્યક્તિ જો કોન્ફિડન્સ રાખશે ને તો એનો સોર્ટ આઉટ નીકળી આવશે. હું શું કહેવા માંગુ છું થોડુંક વિસ્તૃત કહું છું, પરીક્ષામાં લખતા નહીં. અત્યારે તમારા સામે કોઈ પણ મુશ્કેલી ઉદ્ભવે છે, તમે સારું કાર્ય કરવા જવાના છો તો મુશ્કેલીઓ તો આવવાની છે, પણ એ મુશ્કેલીઓ આવે છે તો એનો સામનો કેમ કરવો? એ સામનો કરવા માટે તમારામાં આત્મવિશ્વાસ છે કે નહીં? મતલબ જ્યાં સાહેબ ખપે તે થાય, આ વસ્તુ થશે ને હું કરી લઈશ પોતે. આ શું છે? તમારી અંદર આત્મવિશ્વાસ છે. બરાબર, એ આત્મવિશ્વાસ પણ આપણા અંદર હોવો જરૂરી છે. બરાબર, આજે મેં ઇંગ્લિશ વર્ડ તમને કીધો એ ખાસ ધ્યાનપૂર્વક તમને એમ લાગે પરીક્ષામાં લખવા જેવું છે તો જ લખજો, અધરવાઇઝ હું ફરજિયાત કહેતો નથી. હા, અમુક વસ્તુ તમને એમ સમજી લો કે પોઝિટિવ લાગે એના માટે કરી, હું વચ્ચે વચ્ચે અંગ્રેજી વર્ડ કહીશ, આ તમારા ઉપર તમને લખવો કે ન લખવું. બરાબર, ઓકે, ફરજિયાત પણ નથી, હું તમને કહી દઉં. ઘણા લોકો એમ કે સાહેબ અમારી અહીંયા જગ્યા ચલાવતા નથી, બસ એ વસ્તુ ધ્યાનમાં તમારા ઉપર ડિપેન્ડ કરે છે લખવો કે નહીં. પણ હા, યાદ રાખવા માટે બહુ જ સારી લાઈનો છે એટલે હું તમને કહું છું. ઓકે, પછી આવી જશું ઉત્સાહ. બધાને ખ્યાલ છે કે દરેક વ્યક્તિ જે પણ કાર્ય કરે છે કાર્ય કરવાની અંદર એનો ઉત્સાહ જ નથી તો એ કાર્ય જે નક્કી કર્યું છે બરાબર એ રીતે થશે કે નહીં થાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ હું જ તમને પૂછું, અત્યારે તમે વિડીયો જોવા બેઠા છો, મતલબ કે તમારો ભણવા પ્રત્યે ઉત્સાહ છે એ દેખાઈ આવે છે. બરાબર, તો આ જે ઉત્સાહ જે છે એ વ્યક્તિની અંદર કેવો ભાગ ભજવે છે ને એ કંપની સેક્રેટરીમાં પણ એ લોકો રજૂ કરે છે. જોવો કે જ છે યસ કે ઉત્સાહી વ્યક્તિ કાર્યને શું કરે છે? સરળ બનાવે છે. જે વ્યક્તિને કાર્ય કરવું જ છે બરાબર એ શું બનાવશે? કાર્ય સરળ બનાવશે. અત્યારે તમે વિડીયો જોવા આવ્યા છો, તમને ખ્યાલ છે ધર્મેન્દ્ર સર ટ્રિક્સ આપવાના છે તમને, એ વસ્તુ માટે કરી અને તમે કાર્યને કેવું બનાવશો? સરળ બનાવશો. એનો મતલબ જે વ્યક્તિ ઉત્સાહી હશે ને એ ગમે તેવું અઘરું કાર્ય હશે ને એને સરળ બનાવીને જ રહેશે ને એના માટે જે ઉત્સાહ છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારે તમે જસ્ટ ફોર એક્ઝામ્પલ કહો કે આ નામના ચેપ્ટરની અંદર આ પ્રશ્ન ખૂબ જ અઘરો છે, કોઈ પાસે નહીં થઈ શકે, પણ એ સમયગાળા દરમિયાન જે ઈ બાળક જે વિડીયો જોવે છે, અત્યારે જે વિદ્યાર્થી વિડીયો જોવે છે એ એમ કહેશે કે ના હું આ કરીને દેખાડીશ, મારામાં એટલી કેપેસિટી છે. બરાબર, એવો જો એની અંદર પોઝિટિવિટી હશે, એવો ઉત્સાહ હશે બરાબર, તો એ કાર્યને અઘરાને પણ કેવું બનાવી દેશે? સરળ બનાવી દેશે. બીજી વસ્તુ યાદ રાખજો હંમેશા પરીક્ષાની અંદર કે અત્યારે તમે વિડીયો જોવો છો એની અંદર કે કોઈ પણ વસ્તુ અઘરી હોતી નથી. તમે એ વસ્તુને કરવા માટે તમારો આત્મવિશ્વાસ અને તમારો ઉત્સાહ કેટલો છે ને એના ઉપર નિર્ભર કરે છે. અત્યારે તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. બરાબર, શું કામ? એ તમને છેલ્લી 2 મિનિટની અંદર ખબર પડશે. જે મેં ટ્રિક્સ આપે છે તમને એમ લાગશે સાહેબ આ તો કેવી મસ્ત ટ્રિક્સ છે. પરીક્ષાની અંદર ઉત્સાહ તમે પ્રશ્ન પહેલા લખશો, કારણ કે પ્રશ્નો 5 માર્ક્સમાં પૂછાય તો બહુ સારી બાબત કહેવાય. 10 મુદ્દા તમને વ્યવસ્થિત સમજાવવા પડે. બરાબર, તો ખાસ ધ્યાન આપજો. હવે શું કે છે એની અંદર કે ઉત્સાહમાં કે છે કે ઉત્સાહી વ્યક્તિ કાર્યને સરળ બનાવે છે અને નિરુત્સાહી વ્યક્તિ કાર્યને કેવું બનાવશે? સાહેબ બોજ બનાવશે. સરળમાં સરળ બાબત હશે બરાબર, વ્યક્તિમાં કામ કરવાનો ઉત્સાહ નથી. શું કે છે? યાર આ તો બહુ અઘરી છે, આ ન કરાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા, તમને ખ્યાલ છે કે સાહેબ હવે અમને આ મુદ્દો સરળ લાગે છે, પણ આ જ વસ્તુ કોઈ વિદ્યાર્થી પરીક્ષાની બારે ઉભો હશે ને તમે કહેશો કે ભાઈ સેક્રેટરીના ગુણો છે ને યાર થઈ ગયા તાર, તેમ જ કહેશે ના યાર આ તો બહુ અઘરા છે, યાદ જ નથી રહેતા. પણ તમે જોયો આ વસ્તુની અંદર ટ્રિક્સ આપી હતી ના સાહેબ, તો પછી કોને અઘરા જ લાગવાના છે દરેક વિદ્યાર્થી. એટલે જ હું તમને કહું છું કે વસ્તુ અઘરી નથી, તમે એને કેવી રીતે લો છો ને એ એના પર મેટર કરે છે. બરાબર, ઓકે યસ, અમુક વસ્તુ ધ્યાન આપજો. શું કહેવા માંગુ છું એનો ભાવાર્થ તમે સમજી ગયા ને તો પેપર સહેલા જ લાગશે તમને. પછી ગમે તેવો અઘરો હશે ને બારે આવીને 10 જણા એમ કહેશે પેપર અઘરો હતો ને એ જ 10 જણા સિવાયના બાકીના 20 જણા એમ કહેશે પેપર સાવ સહેલો હતો. ક્યાંથી આવે છે? આ બધી મેટર અહીંયા જ કામ કરે છે. બરાબર, તમને સમજાવું છું. ઓકે, પછી આવે છે વફાદારી. આ ખૂબ જ અગત્યનો ગુણ છે દરેક વ્યક્તિની અંદર. મતલબ ઇંગ્લિશમાં કહેવામાં લોયલ. બરાબર, એ વફાદાર રહેવું. અત્યારે તમે જે જગ્યાએ કામ કરો છો એ જગ્યાએ તમે કામ કરતા હો તમને એની બધી બાબતો ખબર હશે. એક્ઝામ્પલ તરીકે હું સીએસ છું, કોઈ કંપનીમાં કાર્ય કરું છું તો મને કંપનીની તમામ બાબતો ખબર હશે કે ભાઈ કંપની કેવી રીતે કાર્ય કરે છે, કંપનીના અંગત રહસ્ય શું છે. બરાબર, અમુક સિક્રેટ હશે મને જ ખબર છે, બાકી બધા વ્યક્તિને મે બી ખબર ન હોય જે નીચલી કક્ષાએ રહેલા છે. તો મારી અહીંયા શું ભૂમિકા ભજવે છે કે આ જે સિક્રેટ છે એ બજારની અંદર બરાબર કે માર્કેટની અંદર દરેક વ્યક્તિને વાતચીત કરતા કરતા મને લીક કરવા એ વસ્તુ સારી કહેવાય? ન કહેવાય. એનો મતલબ સૌથી પહેલા આપણી અંદર એ લોયલ થવાનો ગુણ હોવો જોઈએ, મતલબ વફાદારીનો ગુણ હોવો જોઈએ. તમે જે કંપની અંદર કાર્ય કરતા છો કંપની તમને અંગત રસ છે એની જાણકારી હશે જ, કેવી રીતે કાર્ય કરે છે એ પણ તમને ખ્યાલ હશે જ. પણ જો એ અંગત રસ તમે બીજી હરીફ કંપનીને આપી દેશો તો એ વ્યાજબી ગણાય?
ન ગણાય. તમે એ કંપની પ્રત્યે વફાદાર નથી એવું ગણવામાં આવે છે. ધોરણ 12 માં આ મુદ્દો આવવાનો છે, આપણે એની ચર્ચા કરી લીધી છે, પણ આ માત્ર ધોરણ 11 ધ્યાનમાં આપણે લઈએ છીએ. શું કહે છે કે કંપનીની ગુપ્ત બાબતો અને સંવેદનશીલ બાબતો પોતાના અંગત સ્વાર્થ માટે, મતલબ કર્મચારી જે છે, કંપની સેક્રેટરી છે, પોતાના અંગત સ્વાર્થ માટે હરીફ કંપનીને આપે તો ચાલે નહીં. મેં તમને જે વાત કરી એ જ વાતને લોકો શું કરે છે, ચોપડીમાં રજૂઆત કરી છે. મેં એ તમામ મુદ્દાને શું કરી નાખ્યું, કમ્બાઈન્ડ કરીને એક લાઈન બનાવી દીધી છે. બરાબર, એટલે મેઇન કીવર્ડ સાથે પણ તમારી આખી 3 લાઈન આ એક લાઈનમાં મેં કવર કરી દીધી છે. એટલે જ મારા વિડીયોની અંદર ઘણીવાર મેં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે હું જે તમને સમજાવું છું ને એ મેઇન કીવર્ડ છે, કે જો તમને એ સમજાઈ ગયા ને સરળતાથી તમને મુદ્દો યાદ આવી જ જશે. પણ ધ્યાન તમારો અહીંયા હોવો જરૂરી છે. પછી જ્યારે વિડીયોની અંદર હું તમને સમજાવતો ને તમે એ બેઠા બેઠા લખતા હો વિદ્યાર્થી મિત્રો, તો એ મૂકી દેજો, કારણ કે આપણે સમજવા આવ્યા છીએ. લખેલું તો ચોપડીમાં પણ છે. બરાબર, એટલે ધ્યાન આપજો અહીંયા. ઓકે, પછી આવે છે નેતાગીરી. હવે નેતાગીરી એટલે શું કહેવાય ખબર છે? ઇંગ્લિશમાં તમે ઘણી વાર સાંભળ્યું છે કે યાર આ વ્યક્તિની અંદર લીડરશિપનો ગુણ છે. એ બધા પાસેથી કામ વ્યવસ્થિત કરાવીને પોતે આગળ વધે છે, એની મદદ પણ લે છે અને એ લોકોને મદદ પણ કરે છે. તો આ એક લીડરશિપનો ગુણ છે અને આ પ્રશ્ન ધોરણ 12 માં આવવાનું છે. એટલે ધ્યાનપૂર્વક સમજો. આનો પર આખો ચેપ્ટર છે. બરાબર, ચેપ્ટરની બાબતો છે. ઓકે, શું કહે છે કે તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કાર્ય કરતા હોય છે. કંપની સેક્રેટરીના હાથ નીચે ઘણા બધા જે છે એ અધિકારીઓ કાર્ય કરતા હશે. તો શું કહે છે અંદર કે તેની પાસેથી સમયસર ધાર્યા મુજબનું કાર્ય કરાવવાની ક્ષમતા હોવી જોઈએ. મેં વર્ડ એડ નથી કર્યો, ધાર્યા મુજબનું કાર્ય, એને જે પણ કાર્ય કરાવવાનું છે એ ટાઈમ ટુ ટાઈમ એ વ્યક્તિઓ પાસે કાર્ય કરવાની ક્ષમતા એ કંપની સેક્રેટરીમાં હોવી જોઈએ. મતલબ કે કોઈ પણ વ્યક્તિ કામ નથી કરતો તો એની પાછળનું કારણ જાણો, એ કારણની અંદર સોલ્યુશન લઈ આવી તમે એના પાસે એવી રીતે કાર્ય કઢાવો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, એ કંપની અંદર કર્મચારી જે છે યોગ્ય સમયસર કાર્ય આપતા નથી તો શું કરી નાખો, તમે ડેડલાઈન નક્કી કરી નાખો કે આ પ્રોજેક્ટ 7 દિવસનો છે. જે પણ કંપનીના ડિપાર્ટમેન્ટ જે આ પ્રોજેક્ટ છે 6 દિવસમાં આપશે તો એને અવોર્ડ આપશે. આવી રીતે યરલી આપણે શું કરશું, અવોર્ડ આપી અને પોઈન્ટ્સ ક્રિએટ કરશું અને એને એન્યુઅલી આપણે શું કરશું, નવાજશું, મતલબ એનું સન્માન કરશું બધાની સામે. તો શું થઈ ગયું, ઓટોમેટિક કામ તમારો કેવો થઈ જશે, સમયસર થઈ જશે. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ, તમને ક્યાંય આ વસ્તુ લખવાની નથી, કારણ કે સમજવું પણ જરૂરી છે. એટલે યસ, જેના માટે કાર્યસૂચ, પહેલ કરવાની વૃત્તિ, પછી સહકારની ભાવના અને સાહસિકતા જેવા ગુણો હોવા જરૂર છે. રિપીટ કરું કે કાર્યસૂચ એટલે મેં તમને કીધું કે સમયસર કામ કરીને અમારે શું કરીશ, હું એવોર્ડ અને પોઈન્ટ્સ આપીશ અને પછી એનું સન્માન કરીશ એન્યુઅલ મીટિંગની અંદર. કાર્યસૂચ થઈ ગઈ, મારામાં એક શક્તિ આવી ગઈ કે ના હું એના પાસે કામ કઢાવી શકીશ. પછી શું કહે છે, સહકારની ભાવના. બરાબર, બધાને ખ્યાલ છે કે સહકાર વગર કોઈ પણ એકમ કાર્ય થઈ શકે જ નહીં. એક વ્યક્તિ એમ સમજી લો તમારા સાથે સહકારમાં હશે, બાકી બધા વ્યક્તિઓ તમારાથી વિરુદ્ધમાં હશે તો તમારા સાથે કોણ કાર્ય કરશે? બરાબર, એટલે આ બાબત પણ કહે છે કે સહકારની પણ એની અંદર ભાવના હોવી જોઈએ. પછી આ મુદ્દો છે પહેલ કરવાની, ઇનિશિયેટિવ. તમે સાંભળ્યો હશે, આ ધોરણ 12 ની અંદર આવતો મુદ્દો છે. બરાબર, પહેલ વૃત્તિનો સિદ્ધાંત, ચેપ્ટર નંબર 2, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સિદ્ધાંતો. મેં શું કહે ખબર કે દરેક વ્યક્તિની અંદર કંઈક નવું કરવાની શક્તિ હોય જ છે. મતલબ ઇનિશિયેટિવ તમે લ્યો, એ ઇનિશિયેટિવના કારણે કંપનીને ફાયદો પણ થઈ શકે. એટલે કે તમે એઝ તમે લીડર તરીકે શું કરવાનું છે, તો કે કંપનીમાં કંઈક નવું કરવાની ટ્રાય કરવાની છે. એ નવું કરવાની ટ્રાયથી કંપનીને શું થવું જોઈએ, સાહેબ ફાયદો થવો જોઈએ. તો આ પહેલુંથી કરવાની પણ એની અંદર શું હોવી જોઈએ, ભાવના હોવી જોઈએ. પછી શું કહે છે, સાહસિકતા. મતલબ કે યસ, મેં જે ડિસિઝન લીધું કરે જ, જેને આપણે કહીએ કે ના હું કરીને જ દેખાડીશ, એવી પોઝિટિવિટી, સાહસિકતા પણ એની અંદર ગુણમાં હોવું જરૂરી છે. તમે જોઈ શકતા છો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 10 તમામ સેક્રેટરીના શું લીધા છે સાહેબ, ગુણો લીધા છે. એનો મતલબ મેં શું કીધું ખબર છે કે સેક્રેટરીના ગુણો એટલે કે ક્વોલિટીઝ પણ છે અને સેક્રેટરીની લાયકાતો પણ છે. હવે તમે સમજી ગયા કે હા ધર્મેન્દ્ર સર હવે ટાર્ગેટ છે ને કરે છે, ક્વેશ્ચન ને કરે છે. હું એટલે જ તમને કહેતો હતો કે આખો વિડીયો જોજો. હવે તમને ટ્રિક્સ આપીશ. એટલે પરીક્ષાની અંદર શું કરવાનું છે સાહેબ, પ્રશ્ન છે ને 2 વાર વાંચશું, જવાબ 1 વાર સાચો લખશું. કારણ તમે સમજી ગયા, હા સાહેબ પૂછ્યું હશે કાંઈક, લખાઈ જશે કાંઈક અને માર્ક્સ આવશે કાંઈક. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો. અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી હું આ બધી વસ્તુ એરેસ કરી અને તમને એ ટ્રિક્સ આપું છું કે જે પરીક્ષાની અંદર તમારા માટે એક સંજીવની જડીબુટી છે કે હા મુદ્દો યાદ આવી જશે. બરાબર, એટલે તમે પહેલા સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રસ્તાવના તમને લઈ લઉં આ ચેપ્ટરની, જે તમને કામ આવી શકે છે કે કંપની દ્વારા 2013 મુજબ, બરાબર, 2 કંપની ધરાવતા, એક હતો 1956 અને નવું કંપની ધારો અત્યારે જે વર્તમાનમાં અસ્તિત્વમાં છે દરેક કંપનીમાં, તો કે 2013 મુજબ કંપનીની અંદર 5 જે છે ને એ કી પર્સનલ મેનેજમેન્ટ એટલે કે કેએમપી તરીકે વ્યક્તિ હોવા જોઈએ. જેનામાં એક વ્યક્તિ જે છે કંપની લોકો હશે તો કે મેનેજિંગ ડિરેક્ટર હશે અથવા મુખ્ય વહીવટી અધિકારી હશે. બીજા નંબર પર કોણ આવે છે તો કે કંપની સેક્રેટરી હશે. ત્રીજો મુખ્ય નાણાકીય અધિકારી હશે. ચોથો કોણ હશે તો યાદ રાખજો આની અંદર કે પૂર્ણ સમયના ડિરેક્ટર હશે. સાહેબ આ 4 બાબતો તમે અમને કીધી, એમાં કંપની સેક્રેટરી જ અમને ખ્યાલ છે, બાકી તો ખબર પડતી જ નથી. શું કરીએ,
આગળ ભણવામાં આવશે. મેનેજિંગ ડિરેક્ટર શું, બધી બાબતો આપણે સમજશું. અને પાંચમો વ્યક્તિ કોણ હશે તો કે કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવેલું હશે એ અધિકારી હશે. આ 5 બાબતો પરીક્ષામાં 1 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો અથવા 2 માર્ક્સની અંદર વિસ્તૃતમાં આવી શકે છે. ખાસ ધ્યાનપૂર્વક આપણે આ મુદ્દા કરીને જવાના છે. અત્યારે તમે આ પ્રશ્નની શરૂઆતમાં અથવા એન્ડમાં લખી શકો છો. મેં બોર્ડ ઉપર આને કવર કર્યો નથી, બરાબર, પ્રસ્તાવનાનો ભાગ છે, પણ પરીક્ષામાં દેખાઈ પણ શકે છે. એટલે ખાસ ધ્યાનપૂર્વક એ મુદ્દાને પણ આપણે અહીંયા કવર કરી લીધું છે, બરાબર. હવે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, સાહેબ અમને ટ્રિક્સ આપો કે પરીક્ષામાં સરળતાથી યાદ રહી જાય. ટ્રિક્સ સરળતાથી યાદ રહી જશે, મારી ગેરંટી છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ આ પ્રોમિસ આપ્યું હતું કે તમને પ્રશ્ન હું ભૂલવા નહીં દઉં. કોઈ પણ વિદ્યાર્થી ભૂલવાની પણ ટ્રાય કરે છે, વિદ્યાર્થી મિત્રો ઓટોમેટિક ટ્રિક્સ એને યાદ અપાવી દેશે કે ભાઈ અથવા બેન આના પછી આ મુદ્દો લખ. હા, એવું બની શકે છે, પણ એના માટે તમને એ ટ્રિક્સ છે એ વ્યવસ્થિત તૈયાર કરવી પડશે. એના પહેલા જો હજી પણ તમે ચેનલ ઉપર નવા આવ્યા છો, ફરતા ફરતા તમને ચેનલની લિંક મળી છે, જો ન મળી હોય તો મતલબ તમે સબસ્ક્રાઇબર છો આપણા, પણ જો ફરતા ફરતા ચેનલની લિંક મળી હોય તો આપણને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું કામ શું કરવાનું છે? હા સાહેબ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ સૌથી પહેલા. ઓકે, બાજુમાં બેલ આઇકનનો જે છે એ આઇકન છે એને તમે પ્રેસ કરી દો કે જેથી કરી તમને ખબર પડે કે હા વરી પાછો ધર્મેન્દ્ર સાહેબે આ કોઈ ટ્રિક્સ વાળો પ્રશ્ન મૂક્યો છે, અને તમને કીધું કે જે દરેક વિદ્યાર્થી મારો વિડીયો જોશે ને પાછળ લાઈક થશે કે યાર આ પ્રશ્ન જે છે ને એ સમજાઈ જાય છે ને યાદ પણ રહી જાય છે, અને પરીક્ષાની અમને હવે બીક નથી. હા, બીક ન રાખતા, પણ એકવાર છાનામાના થઈ પરીક્ષા વખતે ફરીથી એકવાર જોઈ અને પછી પરીક્ષા દેવા જજો. કેટલીક વખત મેં ક્યાંક 1 માર્કના પ્રશ્નો તમને ટાર્ગેટ કરાવ્યા છે કે આ વસ્તુમાં ધ્યાન રાખજો, એટલે તમારો એ પણ વસ્તુ છે. તેમજ વિડીયોને લાઈક ખાસ કરી દેજો, કારણ કે હવે તમારા માટે જે જડીબુટી તમારા પાસે આવી છે એ ખાસ આપણે સમજી લઈએ અને એક જનરલ આપણે સમજી લો વાતચીત કરી રહ્યા છે ને એવી રીતે જ એને આપણે મગજમાં ફિટ કરશું. જો શું કહે છે કે આકર્ષક વ્યક્તિત્વ અને તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, રિપીટ કરી દો, આકર્ષક વ્યક્તિત્વ અને તેજસ્વી બુદ્ધિ પ્રતિભા દ્વારા સુંદર સ્વાસ્થ્ય એ પ્રમાણિકતાની ઓળખ છે. રિપીટ કરજો, શું કહે છે કે આકર્ષક વ્યક્તિત્વ છે વ્યક્તિમાં, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા છે એના દ્વારા સુંદર સ્વાસ્થ્ય છે એનું વ્યક્તિનું, બરાબર, જે શું છે પ્રામાણિકતાની ઓળખ દેખાડે છે. આ યાદ રાખવા માટે છે. ઓકે, યસ, કે જે વિશ્લેષણ શક્તિ દીર્ઘદ્રષ્ટિના લીધે આત્મવિશ્વાસ ઉત્સાહમાં વધારો કરી શું કરે છે? વફાદાર નેતા અપાવે છે. સાહેબ બસ શું હતું અમને જરા ખબર ન પડી, તમે કીધું અમને બહુ ગમ્યો સાહેબ, યાદ રહી ગયો. હવે તમને કહી દઉં, જે મેં કીધું તમારા મેઇન પોઈન્ટ છે. આકર્ષક વ્યક્તિત્વ મુદ્દા નંબર 1, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા મુદ્દા નંબર 2, સુંદર સ્વાસ્થ્ય મુદ્દા નંબર 3, પ્રામાણિકતા મુદ્દા નંબર 4, 5મો મુદ્દો વિશ્લેષણ શક્તિ. એનો મતલબ કે તમે અત્યારે જે બોર્ડ ઉપર ટ્રિક્સ લખ્યા છે એની નીચે મેં બ્લેક પેન થી અંડરલાઈન કરી છે, એ એક્સ્ટ્રા વર્ડ છે જે તમારી ટ્રિક્સને જોઈન્ટ કરે છે. બાકી બધા મેઇન મુદ્દા છે. કેવી સરળ લાગી ને ટ્રિક્સ? હા, તમને આ વસ્તુને કાંઈ જ નહીં, એક લાઈનની અંદર વ્યવસ્થિત લખી નાખો, 2 થી 3 વખત મોઢે લખો, પછી મને કહેજો સાહેબ આ 5 માર્કના પ્રશ્ન અંદર 10 મુદ્દા યાદ રહે છે કે નથી રહેતા. પરીક્ષાની બહાર નીકળશો તમે પૂછશો ને પ્રશ્ન પૂછાણો છે કદાચ, તો એમ લાગશે કે સાહેબ આ તો સાવ ઈઝી લાગો. અને હા, તમને ફરીથી રિપીટ કરી દઉં કે આ શું છે, સેક્રેટરી જે છે એનામાંથી પણ કંપની સેક્રેટરીના ગુણો છે, ખાસ ધ્યાન રાખજો, એની લાયકાતો છે એ આખી અલગ છે, એની પણ મેં ટ્રિક્સ બનાવી છે. એના માટે મેં અલગથી વિડીયો અપલોડ કરવાનો પ્લાન કર્યું છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો છાનામાના થઈ એ મસ્ત મજાની ટ્રિક્સ મળવા માટે ફરીથી આપણે મળીએ છીએ. કયો તો કે કંપની સેક્રેટરીની લાયકાત વાળા વિડીયોમાં. એટલે મળ્યા વિદ્યાર્થી મિત્રો આપણે વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય. તમે અમારી ચેનલ જે સોશિયલ મીડિયાના માધ્યમો છે એના માટે જોડાવાનું ભૂલી ગયા છો તો હા વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી પહેલું કામ શું કરવાનું છે, આપણે એ ટોટલી જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમો છે એને ઝડપથી જઈ અને જોડાઈ જાઓ. બધી વસ્તુ ફ્રી ઓફ છે, જેનો કોઈ પણ ચાર્જ નથી. હા, એટલે ખાસી ચેનલની અંદર તમે જઈ જોડાઈ જજો. મળ્યા વિદ્યાર્થી મિત્રો વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.